હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે છે અયોધ્યાનો ચોથો દિવસ. કડકડતી ઠંડી છે અને હવે અત્યારે અમે જવા નીકળી ગયા છીએ અયોધ્યા નગરીમાં ફરી પ્રવાસ માટે. તો આજનો વિડીયો એક્સાઇટેડ રહેવાનો છે. આજે વરસાદ પણ પડ્યો છે એટલે ઠંડીનું પ્રમાણ વધારે છે, પણ મજા આવે છે. ચાલો તમને પણ આ બધા સ્થળોએ બતાવ્યો. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખી દેજો. ફ્રેન્ડ્સ, બેસી ગયા છીએ ઇલેક્ટ્રિક રિક્ષામાં. અહીંથી ગેટ ઉપર જવા માટેની પણ આવી વ્યવસ્થા હોય છે, એટલે અહીંથી ગેટે ચાલીને નહીં જવાનું, આ રિક્ષામાં બેસી જવાનું, આ ઓટો પકડીને. બધા જુઓ જઈએ છીએ. આજની યાત્રા ખૂબ ખાસ રહેવાની છે કારણ કે ઠંડી બહુ વધારે છે અને સવારમાં વરસાદ પણ પડ્યો હતો. મેં મસ્ત રીતે ટોપો પહેરી લીધો છે. કેવો લાગે છે કમેન્ટ કરજો. સારો ન લાગે તોય પહેરવો પડશે કારણ કે ઠંડી ખૂબ વધારે છે. એટલે ચાલો હવે આમાં અમારે સવારી કરવાની છે. સૌથી પહેલા પહોંચી ગયા છીએ સૂર્ય કુંડ અને હવે અહીંથી અંદર એન્ટર કરવાનું છે. જુઓ આખું આ એમનો ગેટ છે અને જોરદાર ગેટ છે. અહીંથી વ્યૂ પણ ખૂબ સારો આવે છે. ચાલો અંદર એન્ટ્રી લઈએ. આ ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને આખો આવો વ્યૂ છે. બસ જઈએ છીએ. વાતાવરણ તો હવે વરસાદ બંધ થઈ ગયો છે અને ખૂબ સારું એવું છે. પવન પણ થંભી ગયો છે. બોલા પાસે છે અને આ સૂર્યકુંડ છે અને અહીંનો નજારો પણ ખૂબ અદ્ભુત છે. આનંદ કરીએ છીએ. ચારે તરફ તો ગ્રાઉન્ડ છે પણ આ કુંડ છે. જુઓ આવી રીતે ફોટોગ્રાફી માટેની આ બેસ્ટ જગ્યા છે. અહીંયા અમે તો મસ્ત રીતે ફોટોગ્રાફી કરી લીધી છે, પણ આ લોકેશન એક નંબર છે. જુઓ બસ આવું લોકેશન જો સુરતમાં હોય તો નીચે કમેન્ટ કરજો, અને તમે જે સિટીમાં રહેતા હોય ત્યાં જો આવું લોકેશન હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ તો છે સૂર્યકુંડ, જે હરિદ્વારમાં, જે અયોધ્યામાં આવેલો છે. અને બસ એન્જોય કરીએ છીએ. સ્ટે ટ્યુન. તો બસ આવું કંઈક લોકેશન છે. આ બાજુ ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે. હવે આગળ ક્યાં જઈએ છીએ? સ્ટે ટ્યુન. પહોંચી ગયા છીએ નંદીગ્રામ મંદિરે, કે જ્યાં ભરત અને હનુમાનજી મિલનનું મંદિર છે. બંનેનું મિલન થયું હતું અને આ મંદિર ખૂબ ખાસ છે. જુઓ રામ ભગવાન પાસેથી ભરતજી જે પાદુકા લાવ્યા હતા એ છે આ. ભરતજી શ્રી રામ પાસેથી જે પાદુકા લાવ્યા હતા એના દર્શન કરીએ આપણે. આ નીચેની જગ્યા છે મોયતળી, અને આખું જે કાંઈ પણ છે આગળ જઈએ છીએ, જોઈએ છીએ શું જોવા મળે છે. ઇતિહાસ સાથે જોડાયેલું હોય છે આ બધી જ વસ્તુ. અહીંયા બધા વાંદરાઓ માથા ભારે છે એટલે ધ્યાન રાખવું પડે એમ છે. આ સાઈડ જુઓ, દક્ષિણમુખી પ્રાચીન શ્રી ભરત ગુફા છે.
અને આ તરફ છે યોગીરાજ શ્રી ભરતજીનું મંદિર. અંદર એન્ટ્રી લઈએ છીએ, જોઈએ છીએ અલગ અલગ પૌરાણિક સ્થળો છે, મુલાકાત લઈએ છીએ બધે જ, કારણ કે બધું જ અમારે કવર કરી લેવાનું છે આ એક જ દિવસમાં. શું આવું છે કંઈક આ મંદિર. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ અયોધ્યા જ્યારે અયોધ્યાથી વનવાસ ગમન કરે છે ત્યારે ભરતજી છે એમના મામાના ઘરે હતા, જ્યારે આવ્યા ત્યારે એમને જાણ થઈ, એટલે તે ચિત્રકૂટ જે જગ્યા છે ત્યાં એમના પાદુકા લેવા માટે જાય છે અને ત્યાંથી પાદુકા લઈને આ સ્થળ ઉપર આવે છે અને પછી અહીંયા જ તે તપ માટે બેસી જાય છે. અહીંયા એમણે તપ કરેલું છે, ભરતજીની આ જગ્યા છે અને આજે ગુફા હમણાં આપણે જોઈ એ જ ગુફામાં એવો તપ કર્યું હતું અને આજે એમનું ખૂબ વધારે મહત્ત્વ છે. ફાઇનલી ફ્રેન્ડ્સ પહોંચી ગયા છીએ હવે મણિ પર્વતે. અંત સુધી જોજો મણિ પર્વત, કે જે પણ ઇતિહાસથી જોડાયેલી જગ્યા છે, આ તમામ જગ્યાઓ છે ઐતિહાસિક જગ્યાઓ છે. ત્યાં પહોંચ્યા છીએ, જો અહીંયા આખી નાત આવી હોય એવું લાગે છે. મણિ પર્વત ચડીએ છીએ, જો આ રીતનો કંઈક વ્યૂ છે. જય ભગવાન રામ લક્ષ્મણ જાનકી. જુઓ અહીંથી જે વ્યૂ છે કેવો દેખાય છે. આ મણિ પર્વત ઉપર ઊભા છીએ, મણિ ભગવાનના દર્શન પણ કરી લીધા છે અને આ ઉપરનો આખો નજારો છે. જુઓ સૂર્યનારાયણ ભગવાન પણ અસ્ત થવાની તૈયારીમાં છે અને આ જે છે આખો નજારો છે. પરિવાર બેઠો હોય એવું લાગે છે, ગેટ ટુગેધર કરીને. સીતા રસોઈએ પહોંચી ગયા છીએ. આ ગણેશ વાટિકા છે અને આ સીતા માતા જ્યાં રસોઈ બનાવતા હતા એ સ્થળ છે. રસોઈ સીતા રસોઈ તરીકે ઓળખાય છે. ચાલો આ છેલ્લું પ્લેસ છે આજનું, તમને પણ દર્શન કરાવી દઈએ. નેપાળનું જે ગલેશ્વર ધામ છે ત્યાંની આ બે શિલાઓ છે, એક આ તરફ છે અને એક આયા. આ ધનુષ્ય છે, અહીંયા વિશાળ ગદા છે, અહીંયા વિશાળ નગારું છે અને આ તરફ જોરદાર ધનુષ છે. આખી જગ્યા આ રીતની છે.